આ તમારા ફાઇનલ એકાઉન્ટ્સના સેકન્ડ ચેપ્ટરમાં તો મોસ્ટલી કંઈ થિયરી નથી, બટ કોઈ વખત તમને આ હેડ્સમાંથી કદાચ એમસીક્યુ પૂછી શકે, જેમ કે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સની અંદર કયા કયા આવે, સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશનની અંદર કયા આવે, ફાઇનાન્શિયલમાં કયા આવે, અધર એક્સપેન્સીસમાં કયા આવે. તો ખાલી હેડ્સ એકવાર વાંચીને રાખજો, કદાચ એમસીક્યુમાં પૂછી શકે તો. જે અહીંયા ખાલી એક્સપ્લેનેશન જ આપ્યું છે કે કેવી રીતે એ લોકો બધું પ્રોફિટ એન્ડ લોસ ફાઇન્ડ આઉટ કરતા હોય. એટલે સેકન્ડ ચેપ્ટરમાં તો ખાલી તમે આ એડજસ્ટમેન્ટવાળું જે આ 41, 42, 43 અને 44 પેજ છે એ તમે જોઈ શકો સેકન્ડ ચેપ્ટરમાં. બીજું કંઈ થિયરી એમાં છે નહીં. પછી થર્ડ ચેપ્ટરમાં તમને વેલ્યુએશન ઓફ ગુડવિલ છે, તો એમાં તમને સ્ટાર્ટિંગમાં આપ્યું છે કે આપણે રિકન્સ્ટ્રક્શન કરીએ. રિકન્સ્ટ્રક્શન માટે આપણે એસેટ્સ અને લાયબિલિટીઝના વેલ્યુએશન કરીએ તો એમાં ગુડવિલનું એક વધારે કેલ્ક્યુલેશન છે. સો ઇન ધીસ ચેપ્ટર વી વિલ સ્ટડી અબાઉટ ગુડવિલ એન્ડ સેવરલ આસ્પેક્ટ્સ. તો ફર્મને પાસે બે ટાઈપના એસેટ્સ હોય, નોન કરંટ એસેટ્સ અને કરંટ એસેટ્સ. ઇનટેન્જિબલ એસેટ્સ હશે જે ફિક્સ્ડ એસેટ્સનો પાર્ટ હશે, એન્ડ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આર ઇન્ક્લુડેડ ઇન નોન કરંટ એસેટ્સ. સો ગુડવિલ, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આર ઇન્ક્લુડેડ ઇન ઇનટેન્જિબલ એસેટ્સ. તો એ તો તમને ખબર જ છે કે ઇનટેન્જિબલ એસેટ્સમાં ગુડવિલ આવે. These types of assets cannot be seen, but they have a value in a market. જે પેપરમાં આપણે કહી શકીએ ને ઓન પેપર એની વેલ્યુ હશે. પછી ઓવર લોંગ પીરિયડ ઓફ ટાઈમના વેલ એસ્ટાબ્લિશ બિઝનેસ હશે, એને પોતાના એક એડવાન્ટેજીસ હશે ને, એનું ગુડ નેમ હશે, રેપ્યુટેશન હશે, રેગ્યુલર કસ્ટમર હશે. તો એટલા માટે એના જે બેનિફિટ્સ જે છે એને તમે મોનિટરી ટર્મ્સમાં ડિફાઇન કરી શકતા હોય. તો એવી જે વેલ્યુ જે છે ઇન અકાઉન્ટિંગ મોનિટરી વેલ્યુ ઓફ સચ એડવાન્ટેજીસ નોન એઝ અ ગુડવિલ. સો અગેન તમને ડિફાઇન ગુડવિલ પૂછે તો બેઝિકલી આપણા સ્મોલ સેન્ટેન્સમાં કહી શકે કે ગુડવિલ ઇઝ અ મની વેલ્યુ ઓફ રેપ્યુટેશન ઓફ ફર્મ with respect to its profit earning capacity as compared to other firms, or profit earning capacity over and above the expected profit. એ જે એની રેપ્યુટેશન છે એને આપણે ગુડવિલ છે એવું કહી શકાય, એટલે ડેફિનેશન આપ્યું છે. અને ફર્મ હેઝ અ ગુડવિલ ઇન વિચ હેઝ અ કેપેસિટી. એવી ફર્મ હશે એ ગુડવિલ ક્યારે હશે જ્યારે એની કેપેસિટી હશે એ વધારે પ્રોફિટ કમાવાની હશે એઝ કમ્પેર ટુ અધર ફર્મ્સ. તો એમાં એની રેપ્યુટેશન હશે, કાં તો સ્પેસિફિક ઓર સ્ટેબલ કસ્ટમર્સ હશે, ઓર કાં બીજા કોઈ પણ રીઝન્સ હોઈ શકે. સો વેલ્યુ ઓફ ગુડવિલ ડિપેન્ડ્સ ઓન ધ પ્રોફિટ અર્નિંગ કેપેસિટી ઓફ ધ ફર્મ. આ ઘણી વખત સેન્ટેન્સ એમસીક્યુમાં પૂછે છે. ગુડવિલ ડઝ નોટ એક્ઝિસ્ટ ઇન ધોઝ બિઝનેસ વિચ ઓન નોર્મલ પ્રોફિટ્સ ઓર ઇન્કર લોસ. ગુડવિલ ઇઝ શોન અંડર ધ ઇન્ટેન્જિબલ એસેટ્સ, બેલેન્સ શીટ એસેટ સાઇડમાં. પછી તમને પૂછે છે ઘણી વખત કે સ્ટેટ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ વેલ્યુએશન ઓફ ગુડવિલ. તો વેલ્યુએશન ઓફ ગુડવિલ આ પણ એમસીક્યુમાં પૂછે છે. વેલ્યુએશન ઓફ ગુડવિલ ડિપેન્ડ્સ ઓન ધ અર્નિંગ એબિલિટી ઓફ ધ ફર્મ. જો વેલ્યુ ઓફ ગુડવિલ ડિપેન્ડ્સ ઓન ધ પ્રોફિટ અર્નિંગ કેપેસિટી ઓફ ધ ફર્મ, અને આ વેલ્યુએશન ઓફ ગુડવિલ ડિપેન્ડ્સ ઓન ધ અર્નિંગ એબિલિટી ઓફ ધ ફર્મ. આ બેમાંથી કોઈ પણ ઘણી વખત પૂછેલા છે. તો ફેક્ટર્સ કયા કયા અફેક્ટ કરે, જેમ કે બિઝનેસ લોકેશન, બિઝનેસ પીરિયડ, ટાઈપ્સ ઓફ બિઝનેસ, કોમ્પિટિટિવનેસ, એ અલગ અલગ ફેક્ટર્સ છે. તો એના ઉપર ડિપેન્ડ કરે. જેમ કે નેચર ઓફ બિઝનેસ છે, તો જેમાં પ્રોફિટ માર્જિન સ્ટેબલ હશે ઓર વધારે પ્રોફિટ માર્જિન હશે અને સેલ્સ જે છે સ્ટેબલ હશે અને વધારે પ્રોફિટ કમાતા હશે, તો એવામાં ગુડવિલની વેલ્યુ વધારે હશે નેચર ઓફ બિઝનેસમાં જોઈએ તો. લોકેશન ઓફ બિઝનેસમાં જો કોઈ બિઝનેસ સેન્ટ્રલી લોકેટેડ હશે, નિયરર ટુ માર્કેટ હશે, ઓર હેવી કસ્ટમર ટ્રાફિક હશે, તો એની પ્રોફિટ અર્નિંગ કેપેસિટી વધારે હશે. તો એવા ટાઈપની ફર્મની ગુડવિલ વધારે હશે ને. જેમ કે લોકેશન દુકાન મેઇન માર્કેટમાં હશે તો ગુડવિલ વધારે હશે, પણ લેટ અસ સે કે ક્યાંક રિમોટ એરિયામાં, લેટ અસ સે કે રાજીનગરમાં અંદર ક્યાંક દુકાન હશે તો એની ગુડવિલ કમ્પેરેટિવલી ઓછી હશે, બિકોઝ કસ્ટમર ત્યાં ખબર નહીં હોય તો જતા પણ નહીં હોય. જ્યારે દુકાન પરફેક્ટ માર્કેટમાં હશે તો ત્યાંથી ચાલતા લોકોને ખબર પણ પડશે કે અહીંયા પણ આવી એક દુકાન છે એમ. સો વેલ્યુ ઓફ ગુડવિલ ઇઝ હાઈ એટ સચ સેન્ટ્રલી લોકેટેડ બિઝનેસ, અને બિઝનેસ લોકેશન એટલા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. પછી પીરિયડ ઓફ બિઝનેસ છે, તો જેટલું ઓલ્ડર ધ ફર્મ હાયર વિલ બી ધ રેપ્યુટેશન એન્ડ મોર વિલ બી ધ ગુડવિલ. સો હાયર રેપ્યુટેશન વધારે ટાઈમ પીરિયડથી આવે. સો બિકોઝ મેજોરિટી ઓફ ધ કસ્ટમર્સ ફેમિલિયર હશે એનાથી, અને લોંગ ટર્મ રિલેશન્સ મેન્ટેન કરતા હશે ને. અમુક દુકાનવાળા પાસેથી લેતા હશે તો લાઈક પેઢી દર પેઢી બીજા લોકો પણ ત્યાંથી જ પરચેસ કરતા હશે. સો કન્સિક્વન્ટલી ધ વેલ્યુ ઓફ સચ બિઝનેસ ઇઝ બાઉન્ડ ટુ બી હાઈ. Thus the period of business also has an impact of valuation of goodwill. માર્કેટ સિચ્યુએશન છે, જો કોઈ પણ ફર્મ એવી હશે જેની મોનોપોલી કન્ડિશન છે તો એની ગુડવિલ સૌથી વધારે હશે. સો દેરફોર ધ વેલ્યુ ઓફ ગુડવિલ ઇઝ હાઈ ઇન સચ બિઝનેસ, એન્ડ ધ વેલ્યુ ઓફ ગુડવિલ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન ઓફ બિઝનેસ ઇન અ માર્કેટ. મોનોપોલી હશે એ દુકાનની તો એની ગુડવિલ વધારે હશે. પછી એફિશિયન્સી ઓફ મેનેજર હશે. સો એફિશિયન્ટ મેનેજમેન્ટ હશે તો એ કેસમાં પ્રોડક્ટિવિટી
વધી જશે અને એની કોસ્ટ ઓછી થઈ જશે તો એ કેસમાં પણ ગુડવિલ વધારે હશે. અને અધર સ્પેશિયલ બેનિફિટ તો એમાં કોઈ ફર્મે જો પેટર્ન કે ટ્રેડમાર્ક કે લાયસન્સ કે કંઈ અક્વાયર કર્યા હશે તો એના લીધે એની માર્કેટમાં રેપ્યુટેશન વધારે હશે તો એ વધારે પ્રોફિટ કમાતા હશે અને એટલા માટે પણ એની ગુડવિલ હાયર હશે એવું કહી શકાય ને. અમુક ફર્મ રજિસ્ટર્ડ હશે કે એવું કંઈક બીજા બેનિફિટ્સ હશે તો. સો અપાર્ટ ફ્રોમ ધ અબવ ગિવન ફેક્ટર્સ, સર્વિસીસ આફ્ટર સેલ્સ, પાસ્ટ અચીવમેન્ટ્સ ઓફ ધ ફર્મ, ગુડ લેબર રિલેશન્સ, એ પણ ઘણા બધા રીઝન્સ છે કે જેનાથી પ્રોફિટ અફેક્ટ થતો હોય. સો ડ્યુ ટુ વિચ ધ ગુડવિલ કમ્સ ઇન ટુ એક્ઝિસ્ટન્સ. તો બીજા ઘણા ફેક્ટર્સને લીધે ગુડવિલ એક્ઝિસ્ટન્સમાં આવે. હવે નેસેસિટી ફોર વેલ્યુએશન ઓફ ગુડવિલ છે કે ગુડવિલનું વેલ્યુએશન શું કામ જરૂરી છે. તો આ નોર્મલ કેસમાં તો કંઈ એની ગુડવિલની વેલ્યુ આપણે અરાઇઝ ન થાય, પણ જ્યારે આપણે દુકાન વેચવાની આવે ઓર બિઝનેસ વેચવાનું આવે કે એમાલ્ગમેશન થાય ને બીજા કોઈ ફર્મ સાથે આપણે મર્જ કરતા હોય કે અમાલ્ગમેશન અને એબ્ઝોર્પ્શન છે જે તમને ફર્ધર સ્ટડીઝમાં આવશે. અમાલ્ગમેશન એન્ડ એબ્ઝોર્પ્શન ઓફ કંપનીઝ આવશે. તો આપણે જો પ્રોફિટ શેરિંગ રેશિયો ચેન્જ કરતા હોય, કાં તો પાર્ટનર એડમિટ થાય, કાં ડેથ ઓર રિટાયરમેન્ટ થાય, કાં તો પાર્ટનરશિપ ફર્મને આપણે કંપનીમાં કન્વર્ટ કરતા હોય અને કાં તો બે પાર્ટનરશિપ ફર્મને આપણે અમાલ્ગમેટના કમ્બાઇન કરતા હોય તો આ આટલા કેસીસમાં આપણે ગુડવિલનું વેલ્યુએશન કરવું પડશે સો દેટ ખબર પડે કે જે વેચવાવાળા છે એને વધારે પૈસા મળે છે કે નહીં એમ. અમાલ્ગમેશન અહીંયા આપ્યું છે કે 2 પાર્ટનરશિપ ફર્મ હશે, એ લોકો ભેગા થઈને 2 અલગ અલગ પાર્ટનરશિપ ફર્મ ભેગા થઈને એક બિઝનેસ સ્ટાર્ટ કરશે. પછી મેથડ્સ ઓફ વેલ્યુએશન ઓફ ગુડવિલ છે. તો ત્યાં તમને એક ક્વેશ્ચન પૂછતા હોય છે કે ઓન વોટ ડઝ ધ વેલ્યુએશન ઓફ ગુડવિલ ડિપેન્ડ. તો વેલ્યુએશન ઓફ ગુડવિલ ડિપેન્ડ્સ ઓન ધ પ્રોફિટ અર્નિંગ કેપેસિટી ઓફ ધ ફર્મ અને પ્રોસ્પેક્ટિવ અર્નિંગ કેપેસિટી મીન્સ ફ્યુચર મેન્ટેનેબલ પ્રોફિટ. તો આ બે એના વન વર્ડમાં પણ ઘણીવાર MCQમાં પણ પૂછે છે ઓર આવી રીતે ક્વેશ્ચન પણ પૂછે છે. અગેન કીધું છે કે ગુડવિલ ઇન્ટેન્જિબલ એસેટ્સ છે. તો અલગ અલગ મેથડ્સ છે, 4 મેથડ આપી છે. સિમ્પલ એવરેજ, વેઇટેડ એવરેજ, સુપર પ્રોફિટ અને કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ. કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટમાં આપણે એવરેજ પ્રોફિટ, વેઇટેડ એવરેજ અને સુપર પ્રોફિટ ત્રણેય છે એ આપણે સમ્સ છે. પછી કદાચ તમને કોઈ વાર પૂછે કે વોટ ઇઝ વેઇટેડ એવરેજ પ્રોફિટ, તો આપણે કહી શકાય કે એવરેજ પ્રોફિટ ગિવિંગ વેઇટેજ ટુ ડિફરન્ટ યર્સ પ્રોફિટ ઇઝ કોલ્ડ અ વેઇટેડ એવરેજ પ્રોફિટ. પછી તમે એની ફોર્મ્યુલા પણ લખી શકો. હવે અહીંયા આપ્યું છે કે ઇફ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન ઇઝ ગિવન દેટ કમ્પ્યુટ એઝ પર વેઇટેડ એવરેજ પ્રોફિટ મેથડ ઓર એવરી યર પ્રોફિટ ડિક્રીઝિંગ ઓર ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડનું હોય તો આપણે વેઇટેડ એવરેજ કરવાનું છે. હવે અત્યારે આપણે જેટલા પણ સમ્સ જોયા છે એમાં હંમેશા ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ જ છે, પણ અહીંયા એ લોકો લખે છે ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ. એ લોકોએ ડિક્રીઝિંગ ટ્રેન્ડવાળો એકેય સમ ના તો એક્સરસાઇઝમાં આપ્યો છે ના તો ઇલિસ્ટ્રેશન આપ્યો છે, પણ એ લોકોએ કીધું છે કે જો ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગ ટ્રેન્ડ હોય તો આપણે વેઇટેડ એવરેજ પ્રોફિટ કરવાનો થશે. એટલે વેઇટેડ એવરેજનું આપણને ખબર છે કે કદાચ પ્રોફિટ ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં હોય તો આપણે એને વેઇટેડ એવરેજ કરવાનું રહેશે. એના પછી ગુડવિલના MCQs જોઈ લે. તો ગુડવિલ તો ઇન્ટેન્જિબલ એસેટ છે. ગુડવિલ ડિપેન્ડ્સ ઓન વિચ આસ્પેક્ટ કે તો ઓન ફ્યુચર મેન્ટેનેબલ પ્રોફિટ છે. ગુડવિલ ઇઝ અ ફાઇનાન્શિયલ વેલ્યુ ઓફ પ્રેસ્ટીજ ઓફ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. પછી જ્યાં આગળ ઇન્ડિવિડ્યુઅલ સ્કિલ ઉપર ડિપેન્ડન્ટ હોય કોઈ બિઝનેસ તો એમાં ગુડવિલની વેલ્યુ લેસ હશે. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે એક હોસ્પિટલ છે એ એટલા માટે બહુ સારી રીતે ચાલે છે બિકોઝ ત્યાં એક મિસ્ટર A કરીને કોઈ ડૉક્ટર છે એ બહુ સારી સર્વિસ આપે છે, તો એટલા માટે હોસ્પિટલમાં બધા લોકો જાય છે. બટ જો એ મિસ્ટર A હોસ્પિટલ છોડીને વયા જાય તો એ હોસ્પિટલમાં કોઈ નહીં જાય. તો દેટ મીન્સ કે આ હોસ્પિટલની ગુડવિલ જે છે એ ઓછી હશે બિકોઝ એ મિસ્ટર A જે ડૉક્ટર છે એના ઉપર ડિપેન્ડન્ટ છે ને, ઇન્ડિવિડ્યુઅલ સ્કિલ્સ ઉપર ડિપેન્ડન્ટ છે. લેટ અસ સે કે મિસ્ટર A મરી જાય, પાગલ થઈ જાય, તો એ કેસમાં પણ એની જે શું કહેવાય યુઝફુલનેસ છે ઓછી થઈ જાય. એટલા માટે એવી કોઈ બિઝનેસ હશે કે જેમાં ઇન્ડિવિડ્યુઅલ સ્કિલ ઉપર બિઝનેસ ડિપેન્ડન્ટ હશે તો એમાં એની ગુડવિલ જે છે એ લેસ હશે. પછી જો ગુડવિલમાં એવરી યર ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ હોય, અહીંયા પણ પ્રોફિટ ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ હોય તો વેઇટેડ એવરેજ મેથડ છે. પછી એક્સપેક્ટેડ પ્રોફિટની ફોર્મ્યુલા કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન અને સુપર પ્રોફિટ મીન્સ એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. એના પછી ડિફાઇન ગુડવિલવાળા મની વેલ્યુ ઓફ રેપ્યુટેશન ઓફ ફર્મ. રિવેલ્યુએશન ઓફ ગુડવિલ એટલે કોઈ રિકન્સ્ટ્રક્શન વખતે આપણે એની ચેન્જ કરીએ ને, ડિટરમાઇન કરીએ બેઝડ અપોન પ્રેઝન્ટ કન્ડિશન. વિચ ટાઈપ ઓફ એસેટમાં ગુડવિલ ઇન્ટેન્જિબલ નોન કરંટ એસેટ્સ ઓર ફિક્સ્ડ એસેટ્સ છે. અંડર વિચ હેડ કે તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં નોન કરંટ એસેટ્સ ઓર ફિક્સ્ડ એસેટ્સની અંદર ઇન્ટેન્જિબલમાં બતાવાય. કેપિટલાઇઝ પ્રોફિટ એટલે કેપિટલ વેલ્યુ ઓફ એવરેજ પ્રોફિટ બેઝડ ઓન એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. પછી સુપર પ્રોફિટ મીન્સ excess of average profit over expected profit is called super profit. Average profit ke it is an average of profit of certain number of years, and when average is taken out by assigning weights then it becomes a weighted average profit. Second chapter નું પણ MCQs જોઈ લઈએ. ફાઇનલ અકાઉન્ટ્સ ચેપ્ટરના MCQs જોઈ લઈએ તો પાર્ટનરશિપ એક્ટનું યર 1932.
પછી પ્રોફિટ એન્ડ લોસ પ્રોવિઝન ન આપી હોય, પાર્ટનરશિપ ડીડ ન બનાવી હોય તો ઇક્વલ પ્રોપોર્શનમાં શેર કરે. ક્રેડિટ બેલેન્સ ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ એ ગ્રોસ પ્રોફિટ છે અને ડેબિટ બેલેન્સ ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ ઇઝ ગ્રોસ લોસ છે. એવી રીતે જ ક્રેડિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇઝ નેટ પ્રોફિટ એન્ડ ડેબિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇઝ નેટ લોસ. સિમિલરલી ક્રેડિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ ઇઝ ડિવિઝિબલ પ્રોફિટ અને ડેબિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ ઇઝ કોલ્ડ ડિવિઝિબલ લોસ. પછી આપણે આ જેમ ટ્રાયલ બેલેન્સમાં જોતા હોય છે ને, ગુડ્સ રિટર્ન ડેબિટ. ગુડ્સ રિટર્ન ડેબિટ એટલે પરચેઝ રિટર્ન અને ટ્રાયલ બેલેન્સમાં એનું અમાઉન્ટ ક્રેડિટ સાઇડમાં લખેલું હશે. ગુડ્સ રિટર્ન ક્રેડિટ મીન્સ સેલ્સ રિટર્ન અને સેલ્સ રિટર્નનું અમાઉન્ટ ટ્રાયલ બેલેન્સમાં ડેબિટ સાઇડમાં લખેલું હશે. ગુડ્સ રિટર્ન ડેબિટ એ પરચેઝ રિટર્ન છે. દેટ મીન્સ જ્યારે આપણે ગુડ્સ પરચેઝ કરેલા ગુડ્સ રિટર્ન કરીએ તો આપણે એક નોટ મોકલાવીએ જેમાં આપણે ક્રેડિટરને કહીએ છીએ કે અમે તમારું અકાઉન્ટ જે છે એ ડેબિટ કર્યું, તો હવેથી ધ્યાન રાખજો કે અમારે તમને એટલા પૈસા ઓછા દેવાના. સો દેટ ઇઝ વાય આપણે ઇસ્યુ ઓફ ડેબિટ નોટ છે એટ ધ ટાઈમ ઓફ પરચેઝ રિટર્ન. દેટ ઇઝ વાય ગુડ્સ રિટર્ન ડેબિટ મીન્સ પરચેઝ રિટર્ન. અને આપણે જ્યારે આપણા કસ્ટમર્સ કે આપણા ડેટર્સ આપણને સામાન પાછો મોકલાવશે તો આપણે સામે એક નોટ મોકલશું જેમાં આપણે એને ઇન્ફોર્મ કરશું કે તમે જે સામાન મોકલાવ્યો છે એના માટે અમે તમારું અકાઉન્ટ ક્રેડિટ કરી નાખ્યું છે, એટલે અમારે તમારા પાસેથી એટલા પૈસા ઓછા લેવાના છે. એ ઇન્ફોર્મ કરતી આ નોટ હશે. સો દેટ ઇઝ વાય ગુડ્સ રિટર્ન ક્રેડિટ મીન્સ સેલ્સ રિટર્ન છે. પછી બેંક ઓવરડ્રાફ્ટનું ક્રેડિટ બેલેન્સ હશે જે ટ્રાયલ બેલેન્સમાં ક્રેડિટ સાઇડમાં લખ્યું હશે. પછી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આ આપ્યું છે કે વેર વિલ યુ ડિસ્ક્લોઝ ધ ક્રેડિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ વિચ ઇઝ શોન ઇન ધ ટ્રાયલ બેલેન્સ. તો ટ્રાયલ બેલેન્સમાં જો આપણને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કેલ્ક્યુલેટ કરીને આપ્યું જ હોય તો આપણે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં એને લખતા હશું. જો ક્વેશ્ચન બરાબર વાંચજો, ક્રેડિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કીધું છે. કદાચ તમને ડેબિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કીધું હોય તો પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં આપણે એને ડેબિટ સાઇડમાં લખતા હશું. અહીંયા સાઇડ નથી પૂછી એટલા માટે, આ તો ખાલી તમને ઇન્ફોર્મેશન માટે કહું છું કે ક્રેડિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ હશે એ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં લખશું. પછી વિચ ટ્રાન્ઝેક્શન ઇઝ શોન ઓન ડેબિટ સાઇડ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ. તો આ ઓપ્શન્સમાંથી આ સૌથી વધારે અપ્રોપ્રિએટ છે કારણ કે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ આપણે લખીએ ક્રેડિટ સાઇડમાં. આપણને પૂછ્યું છે કે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં શું લખીએ, તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ તો ડેબિટ સાઇડમાં ના આવે કારણ કે ક્રેડિટ સાઇડમાં આવે. ઇન્ટરેસ્ટ ઓન ડેબિટ બેલેન્સ ઓફ કરંટ અકાઉન્ટ એ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ જેવું જ છે ને, આ બે ઇક્વલ છે. આ એ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ અને ઇન્ટરેસ્ટ ઓન ડેબિટ બેલેન્સ ઓફ કરંટ અકાઉન્ટ, એટલે આ બે વસ્તુ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આવે. નેટ પ્રોફિટ છે એ પણ ક્રેડિટ સાઇડમાં આવે. તો આ ત્રણેય વસ્તુ ક્રેડિટ સાઇડમાં જ આવે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં. ખાલી અમાઉન્ટ ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ છે એ જ P&L અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આવશે. પછી કરંટ અકાઉન્ટનું કેવું બેલેન્સ હશે, તો ડેબિટ અને ક્રેડિટ બે હોઈ શકે કારણ કે આ કરંટ અકાઉન્ટ આપણે બનાવતા હશું ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડમાં. ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડમાં બે અકાઉન્ટ હોય, કેપિટલ અકાઉન્ટ જેનું ક્રેડિટ બેલેન્સ હોય હંમેશા અને કરંટ અકાઉન્ટ જેનું ડેબિટ કે ક્રેડિટ બેલેન્સ હોઈ શકે. પછી ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ ધ બિઝનેસ છે એ આપણને બેલેન્સ શીટથી ખબર પડે. પછી અહીંયા ખાલી આ લિસ્ટ આપ્યું છે, આ એકનું તમને ખાલી પૂછ્યું છે જનરલ નોલેજ માટે કે આ બધું ક્યાં આવે. પછી તમારું રિકન્સ્ટ્રક્શન ચેપ્ટર છે 4th ચેપ્ટર, એમાં આપ્યું છે કે જેમ કે પૂછે છે ને ડિફાઇન રિકન્સ્ટ્રક્શન. સો રિકન્સ્ટ્રક્શન મીન્સ ચેન્જ ઇન પાર્ટનરશિપ ડ્યુ ટુ સેવરલ રીઝન્સ ઇઝ કોલ્ડ રિકન્સ્ટ્રક્શન. રિકન્સ્ટ્રક્શન ત્રણ રીતે હોઈ શકે, કાં તો આપણે પ્રોફિટ શેરિંગ રેશિયો ચેન્જ કરતા હોય, ઓર દેર ઇઝ એન એડમિશન ઓફ અ ન્યૂ પાર્ટનર, ઓર ડેથ ઓર રિટાયરમેન્ટ ઓફ એન એક્ઝિસ્ટિંગ પાર્ટનર ઓકર્સ. તો આ ત્રણ કેસીસમાં આપણે રિકન્સ્ટ્રક્શન કરવું પડે. તો અહીંયા ચેન્જીસ ઇન પ્રોફિટ એન્ડ લોસ રેશિયો આપ્યું છે, તો મોસ્ટલી એ લોકોએ ફિક્સ્ડ રાખ્યા હશે, પણ કોઈ વખત ચેન્જ કરે તો એ મોસ્ટલી જે ચેન્જ હશે એ વિથ ધ કન્સેન્ટ ઓફ ઓલ ધ એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સ હશે. પછી અહીંયા આપ્યું છે કે ફોલોઈંગ આર ધ રીઝન્સ ફોર ચેન્જ ઇન પ્રોફિટ એન્ડ લોસ રેશિયો. જેમ કે એક્ઝિસ્ટિંગ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો હોય એમાં ચેન્જ શું કામ કરે, તો કાં તો હોઈ શકે કે પાર્ટનર ઇન ચાર્જ ઓફ અ ફર્મ ઇઝ નોટ એબલ ટુ મેનેજ, જેને વધારે શેર મળતો હશે એ હવે એટલું કામ નથી કરી શકતો, તો એની ઇનકેપેસિટી હોય કાં તો ઇલનેસ હોય કે બીજા કોઈ પર્સનલ રીઝન્સને લીધે એ ઓછું કામ કરતો હોય તો એને હવેથી પ્રોફિટ ઓછો આપવાનું ડિસાઇડ કરે એ લોકો મ્યુચ્યુઅલ કન્સેન્ટથી. સેકન્ડ આપ્યું છે કે ક્યારે કોઈ પણ પાર્ટનર ઇનફ ટાઈમ ડિવોટ ન કરી શકતો હોય તો અધર પાર્ટનર એવી રીતે ન ડિસાઇડ કરી શકે કે ભાઈ આ ઓછું કામ કરે છે તો ઓછો શેર આપો. કાં તો રિટાયરમેન્ટ કે ડેથ થાય તો એ કેસમાં એના જવાથી, એક પાર્ટનરના જવાથી બાકીના પાર્ટનર્સને વધારે શેર મળશે એવું કહી શકાય. અને એડમિશન, તો પ્રોફિટ એન્ડ લોસ રેશિયો ચેન્જ કરે કાં તો મનમરજીથી,
જ્યારે આવી રીતે કોઈ પાર્ટનર બરાબર કામ ન કરતું હોય ઓર વોલન્ટરીલી એ લોકો એકબીજાને શેર વધારે આપવા માટે રેડી હોય, ઓર કાં તો ડેથ ઓર રિટાયરમેન્ટ ઓર એડમિશન ઓફ અ ન્યૂ પાર્ટનર. પછી પેજ 108 ઉપર ખાલી અહીંયા એક્સપ્લેનેશન છે કે આ ચેન્જીસ ઇન પ્રોફિટ શેરિંગ રેશિયો થાય તો ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાંથી ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો માઇનસ થાય. અને પછી તમને આપે છે કે અહીંયા જનરલી દેર ઇઝ અ ચેન્જ ઇન પ્રોફિટ શેરિંગ રેશિયો, તો એક્ઝિસ્ટિંગ પાર્ટનરને કાં તો વધારે મળશે કાં તો ઓછું મળશે. તો એટલા માટે રિકન્સ્ટ્રક્શન કરતી વખતે આપણે બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ સ્ટડી કરીએ, જેમ કે સેક્રિફાઈસ રેશિયો ગોતીએ અને ગેઇનિંગ રેશિયો. તો સેક્રિફાઈસ રેશિયોની ડેફિનેશન છે તો આપણે કહી શકીએ વેન ડ્યુ ટુ ચેન્જ ઇન PSR ઇફ એન એક્ઝિસ્ટિંગ પાર્ટનર ગેટ્સ લેસ શેર દેન બિફોર દેન હી હેઝ સેક્રિફાઇસ્ડ એન્ડ સચ રેશિયો ઇઝ કોલ્ડ અ સેક્રિફાઇસિંગ રેશિયો. તો મોસ્ટલી એડમિશનમાં એવું થતું હોય કે બિકોઝ ઓફ એન્ટરિંગ ઓફ અ ન્યૂ પાર્ટનર એક્ઝિસ્ટિંગ પાર્ટનર ગેટ્સ લેસ શેર દેન બિફોર. પછી પેજ નંબર 113 ઉપર તમને ગેઇન રેશિયો આપ્યો છે, તો તમને પૂછે કે ડિફાઇન ગેઇન રેશિયો. હા, આ જ્યારે સેક્રિફાઈસ રેશિયોની ડેફિનેશન પૂછે તો પછી લાસ્ટમાં લખવાનું પણ ખરા. સેક્રિફાઈસ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ PSR ઓર ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર. પછી આપણે એક્સપ્લેનેશનમાં ફર્ધર લખી શકીએ કે ઇફ ધ આન્સર ઓફ ધીસ ફોર્મ્યુલા ઇઝ નેગેટિવ ઇટ મીન્સ દેટ પાર્ટનર હેઝ ગેઇન્ડ. એવી રીતે ગેઇન રેશિયોની ફોર્મ્યુલા કે ઓર ડેફિનેશન કે તો આપણે કહી શકીએ વેન ડ્યુ ટુ ચેન્જ ઇન PSR ઇફ અ એક્ઝિસ્ટિંગ પાર્ટનર ગેટ્સ મોર શેર દેન બિફોર દેન હી હેઝ ગેઇન્ડ ઓર સચ રેશિયો ઇઝ કોલ્ડ અ ગેઇન રેશિયો. અને ગેઇન રેશિયોની ફોર્મ્યુલા ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો માઇનસ ઓલ્ડ PSR. એન્ડ વન્સ અગેન લખી શકીએ કે ઇફ ધ આન્સર ઓફ ધીસ ફોર્મ્યુલા ઇઝ નેગેટિવ ઇટ મીન્સ દેટ પાર્ટનર હેઝ સેક્રિફાઇસ્ડ. એ આજે માઇનસ પ્લસવાળું એક્સપ્લેનેશન છે એ પેજ 116 ઉપર તમને આપેલું છે. પછી ફરી પાછું અહીંયા સેક્રિફાઈસ રેશિયોમાં ખાલી એકવાર વાંચી જાજો, એમને એમ ખાલી ઇન્ફોર્મેશન માટે છે કે ક્યારે કેલ્ક્યુલેશન કરે. હવે પછીમાં તમને થિયરીવાળું ચાલુ થાય છે કે રિવેલ્યુએશન કરીએ તો પ્રેક્ટિકલી શું થાય. તો બુક વેલ્યુ ઓફ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ જે છે એ પાર્ટનરશિપમાં આપણે પ્રેઝન્ટ વેલ્યુએ બતાવેલા હોય. એટલે અહીંયા રિકન્સ્ટ્રક્શન કે રિવેલ્યુએશન ક્યારે કરીએ જ્યારે આપણે જે આપણી એસેટ્સ અને લાયબિલિટીઝની બુક વેલ્યુ છે એને આપણે પ્રેઝન્ટ વેલ્યુએ લખીએ ને અત્યારના શું એનો ભાવ ચાલે છે એના અકોર્ડિંગલી આપણે જો આપણા એસેટ્સ અને લાયબિલિટીઝને વેલ્યુએશન કરીને લખીએ દેટ ઇઝ કોલ્ડ રિવેલ્યુએશન ઓફ એસેટ્સ. ઇટ મીન્સ રેકોર્ડેડ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ જે છે એ હવે નવી વેલ્યુએ બતાવશું જ્યારે આપણે નવી બેલેન્સ શીટ બનાવશું ત્યારે. રેકોર્ડેડ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ મે બી હાયર ઓર લેસર. તો એના માટે આપણે રિવેલ્યુએશન અકાઉન્ટ કરીને રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે જો નુકસાન થતું હશે તો લખશું, ફાયદાઓ છે એ બધા ક્રેડિટ સાઇડમાં લખશું. અને પછી અહીંયા આપ્યું છે કે સ્પેશિયલ અકાઉન્ટ ઇઝ ઓપન ઇન ધ બુક્સ ઓફ અ પાર્ટનરશિપ ફર્મ ટુ રેકોર્ડ અકાઉન્ટિંગ ઇફેક્ટ્સ ઓફ રિવેલ્યુએશન ઓફ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ. એવા અકાઉન્ટને આપણે રિવેલ્યુએશન અકાઉન્ટ કહી શકાય. તો પછી અહીં ખાલી એક્સપ્લેનેટ કરેલું છે કે એસેટ્સ એન્ડ લાયબિલિટીઝમાં ચેન્જીસ હશે તો કઈ સાઇડને આપણે લખતા હોઈએ. પછી આ પેજ નંબર 118 ઉપર છે એમાંથી કદાચ તમને MCQs પૂછી શકે કે ઇન્ક્રીઝ ઇન એસેટ્સ અને રિસીવેબલ હશે તો એ પ્રોફિટ છે, ડિક્રીઝ હશે એસેટ્સમાં તો લોસ છે, લાયબિલિટીઝમાં ઇન્ક્રીઝ હશે તો લોસ છે, લાયબિલિટીઝમાં ડિક્રીઝ હશે તો પ્રોફિટ છે, અનરેકોર્ડેડ એસેટ્સ લઈ આવે તો પ્રોફિટ છે અને અનરેકોર્ડેડ લાયબિલિટીઝ લઈ આવીએ તો એ લોસ છે. તો આ બધા આપણે ને ડેબિટ ક્રેડિટ આપણે રિવેલ્યુએશન અકાઉન્ટમાં કઈ સાઇડને લખીએ છીએ એ બધું આમાં આપેલું છે. એટલે આ તમે એકવાર ખાલી વાંચી જાજો, એમાં બીજું કંઈ છે નહીં. અને એની એડજસ્ટ જે છે, હા, અને એક MCQ પૂછે છે કે રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ ઓલ્સો નોન એઝ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. એ તમને અહીંયા પેજ 118 ઉપર આપેલું છે. પછી પેજ નંબર 127 ઉપર આ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિઝર્વ્સવાળું આપણે બરાબર નોટ્સ લખ્યા છે, તમે લખ્યા હશે. તો આ કયા કયા ડિસ્ટ્રીબ્યુટ થશે ને કયા નહીં થાય એનું બધું આપ્યું છે ડિસ્ક્રિપ્શન. એટલે આ બરાબર વાંચી લેજો આ પેજ નંબર 127 ઉપર. જેમ કે જનરલ રિઝર્વ, વર્કર્સ એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું ક્રેડિટ બેલેન્સ, એ બધા એક્યુમ્યુલેટેડ પ્રોફિટ્સ છે જે આપણે પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું ઇન ધેર ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો. અને જો કોઈ ફિક્ટિશિયસ એસેટ્સ કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું ડેબિટ બેલેન્સ હશે તો એ આપણે પાર્ટનર્સના ડેબિટ સાઇડમાં લખતા હશું, દેટ ઓલ્સો ઇન ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો. તો અહીંયા તમને આપ્યા છે ને અહીંયા આપણે યાદ કરીએ તો આ કન્ટિન્જન્સી રિઝર્વ છે ઇઝ ઓલ્સો ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ પાર્ટનર્સ. તો આ લિસ્ટ ઓફ રિઝર્વ્સ છે વિચ વિલ બી ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ પાર્ટનર્સ ઇન ઓલ્ડ PSR ઇન કેસ ઓફ રિકન્સ્ટ્રક્શન, એડમિશન ઓર રિટાયરમેન્ટ. અને એવી રીતે જે પેજ નંબર 128 ઉપર આપ્યું છે કે ડેબિટ બેલેન્સીસ હોય જેમ કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું ડેબિટ બેલેન્સ હોય ઓર ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર્સ હશે તો એને પણ આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખતા હશું. અને આ જર્નલ એન્ટ્રી આપણે ખાલી યાદ કરવા માટે. ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ ઇઝ નો કરંટ અકાઉન્ટ, સો રિઝર્વ ફંડ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ આર ડિસ્ટ્રીબ્યુટેડ ઇન કેપિટલ. અને ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ હશે તો આપણે કરંટ અકાઉન્ટમાં જે આપણે યુઝ્યુઅલી કરીએ છીએ. પછી રિકન્સ્ટ્રક્શન ચેપ્ટરના MCQs જોઈ લે. સો એટ ધ ટાઈમ ઓફ રિકન્સ્ટ્રક્શન રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ પ્રિપેર્ડ. પછી આપ્યું છે કે વોટ આર ધ ઇફેક્ટ્સ વેન ધ વેલ્યુ ઓફ એસેટ્સ ઇન્ક્રીઝ એટ ધ ટાઈમ ઓફ રિકન્સ્ટ્રક્શન. તો બરાબર સેન્ટેન્સીસ વાંચવાના. એડિશન ઇન એસેટ વેલ્યુ એન્ડ રિવેલ્યુએશન અકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ.
પછી લાયબિલિટીઝ ડિક્રીઝ થાય તો લાયબિલિટીઝમાંથી માઇનસ કરીએ અને રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં લખીએ, કારણ કે એ ફાયદો થયો એટલા માટે. રિવેલ્યુએશન અકાઉન્ટનું બીજું નામ છે પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. તો પછી રિવેલ્યુએશન પ્રોફિટ હોય કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો. અક્યુમ્યુલેટેડ પ્રોફિટ કે રિઝર્વ્સ હશે એ ક્રેડિટ સાઇડ ઓફ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું, જેમ કે જનરલ રિઝર્વ ને WACF ને હશે. પાર્ટનરશિપમાં સેક્રિફાઇસની ફોર્મ્યુલા છે ઓલ્ડ રેશિયો માઇનસ ન્યૂ રેશિયો. પછી 8th MCQમાં રિકન્સ્ટ્રક્શન થાય તો ગેઇન રેશિયોની ફોર્મ્યુલા છે ન્યૂ માઇનસ ઓલ્ડ રેશિયો. ઇન્વેસ્ટમેન્ટ આર શોન એટ માર્કેટ વેલ્યુ. રિકન્સ્ટ્રક્શન કરીએ ત્યારે આપણે નિયરર ટુ બુક વેલ્યુઝમાંથી આપણે માર્કેટ વેલ્યુએ લખતા હશું ઇન્વેસ્ટમેન્ટને. વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ જે છે એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં જ બતાવાશે, બિકોઝ વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ ઇઝ નોટ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ધ પાર્ટનર્સ. પછી નાના વન સેન્ટેન્સીસના ક્વેશ્ચન આન્સર્સ છે, જેમ કે ડિફાઇન રિકન્સ્ટ્રક્શન કે તો ચેન્જ ઇન પાર્ટનરશિપ ડ્યુ ટુ સેવરલ રીઝન્સ લાઇક ચેન્જ ઇન PSR, એડમિશન ઓફ ન્યૂ પાર્ટનર ઓર ડેથ ઓર રિટાયરમેન્ટ ઓફ એન એક્ઝિસ્ટિંગ પાર્ટનર ઇઝ કોલ્ડ રિકન્સ્ટ્રક્શન. વોટ ઇઝ રિવેલ્યુએશન અકાઉન્ટ? તો એને કહી શકે ને સ્પેશિયલ અકાઉન્ટ વિચ ઇઝ પ્રિપેર્ડ એટ ધ ટાઈમ ઓફ રિવેલ્યુએશન ટુ ઇન્કોર્પોરેટ ધ ચેન્જીસ ઇન ધ વેલ્યુઝ ઓફ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ ઇઝ કોલ્ડ રિવેલ્યુએશન અકાઉન્ટ. સેક્રિફાઇસિંગ રેશિયો ગેઇન રેશિયોનું મેં તમને બોલ્યું એમ. કોન્સોલિડેટેડ પ્રોફિટ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય? કોન્સોલિડેટેડ પ્રોફિટ એટલે બેલેન્સ શીટમાં જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું બેલેન્સ આપ્યું હોય તો એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ઓલ્ડ PSRમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. ડાયજેસ્ટમાં એ લોકોએ જનરલ એન્ટ્રી પણ લખી છે વિચ ઇઝ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ ઇન ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રિવેલ્યુએશન અકાઉન્ટનો પ્રોફિટ જે છે ઇન વિચ અકાઉન્ટ રિવેલ્યુએશન અકાઉન્ટ્સ પ્રોફિટ ઓર લોસ ઇઝ ટ્રાન્સફર્ડ? તો રિવેલ્યુએશન પ્રોફિટ કે લોસ થાય એ પાર્ટનર્સ કેપિટલ કે કરંટ અકાઉન્ટમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું ઇન ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો. પછી આપ્યું છે કે એસેટ્સ અને લાયબિલિટીઝને કઈ વેલ્યુએ બતાવશું? સો દે વિલ બી શોન એટ ન્યૂ ઓર માર્કેટ વેલ્યુઝ એનો પ્રોપર આન્સર છે. અને અનધર નેમ ઓફ રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. પછી આ વન્સ અગેન છે કે રિકન્સ્ટ્રક્શનના સર્કમસ્ટાન્સીસનો એડમિશન, ડેથ ઓર રિટાયરમેન્ટ ઓર ચેન્જ ઇન PSR. અને આ ખાલી એમને સ્પેસિમેન એટલે આવું તો પૂછશે નહીં. આ પૂછી શકે કે એસેટ્સની વેલ્યુ ઇન્ક્રીઝ અને ડિક્રીઝ થાય તો એસેટની વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો એસેટ અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ હશે. જો એસેટની વેલ્યુ ડિક્રીઝ થાય તો રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ અકાઉન્ટ હશે. લાયબિલિટીઝ વધે તો રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ લાયબિલિટીઝ અકાઉન્ટ, અને લાયબિલિટી ઘટે તો લાયબિલિટી ડેબિટ થાય એટલે લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ. પછી આ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિઝર્વ્સ વાળું છે તો WACF કે કંઈ હોય તો એ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ હશે. પછી એક આ બોક્સમાં ખાલી જોઈ લો કે બુક વેલ્યુ 1 લાખ છે ને માર્કેટ વેલ્યુ ઓર રિયલાઇઝેશન વેલ્યુ 80,000 છે, તો મશીનની વેલ્યુ ઘટી ગઈ તો એન્ટ્રી હશે રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ, ડિફરન્સ 20,000. લેન્ડની વેલ્યુ વધી ગઈ તો લેન્ડ અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ, એમાં 2 લાખ. ક્રેડિટર્સ ઓછા થઈ ગયા તો ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટમાં 5,000. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ જનરેટ થયા સો રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ. અને ઇન્કમ રિસીવેબલ એસેટ છે એ વધ્યા સો ઇન્કમ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ. પછી આ સેક્રિફાઇસ રેશિયો ગેઇન રેશિયોમાં તમે એની ડેફિનેશન લખીને એની ઇક્વેશનથી તમે ડિફરન્સ લખી શકો.